રાજકોટમાં સ્કૂલ વાહન ચાલકો એકઠા થયા। ભગતસિંહ ગાર્ડન પાસે સ્કૂલ વાહન ચાલકો ભેગા થયા હતા। આરટીઓ સામે ઢીલી નીતિનો આક્ષેપ। આજથી સ્કૂલ વાહન ચાલકોની છે અચોક્કસ મુદ્દતની હડતાળ। તો રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે પ્રકારની આ સમગ્ર ઘટના છે, પરંતુ વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે અને જે પ્રકારથી વાનને લઈને પણ જે માંગ કરવામાં આવી રહી છે, શું અપડેટ છે આપની પાસે? ચોક્કસથી લુબના રાજકોટ શહેરમાં જે છે ભગતસિંહજી ગાર્ડન ખાતે આશરે અત્યારે 1500 જેટલા સ્કૂલ વાહન ચાલકો ભેગા થયા છે અને આજથી અચોક્કસ મુદતની હડતાલ પર પણ ઉતર્યા છે। તો બીજી તરફ વાલીઓ છે તે પણ હેરાન પરેશાન છે। વાલીઓ જે છે એ પોતાના સંતાનને લેવા મૂકવા માટે જે છે સવારમાં સ્કૂલે પહોંચ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ જે છે આજે ભારે જે પોતાના કામ હોવાના બીજી શેડ્યુલ વચ્ચે પણ જે છે એ પોતાને સ્કૂલ પહોંચવું પડ્યું હતું। હાલ આપણી સાથે સ્કૂલ વાહન ચાલક જે છે આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે કેટલા લોકો ભેગા થયા છે અને શું મુખ્ય માંગ? અત્યારે અમે લગભગ 2000 જેટલા વાનવાળા ભેગા થયેલા છીએ અને અમારી 3 જ માંગ છે। એક, સ્કૂલ પરમિશન આપે, એક ટેક્સી પાર્સિંગમાં થોડીક ઝડપ કરે, કારણ કે ટોકન નથી પડતા, એના હિસાબે પૈસા ભરાતા નથી, એના હિસાબે અમારે વેઇટ કરવો પડે છે। બીજા નંબરમાં ટાઈમ આપે, કારણ કે એટલો બધો ટાઈમમાં તેટલી ટેક્સી પાર્સિંગ થઈ શકતી નથી અને આ લોકો અત્યારે ઘોષ બોલાવે છે તો 20,000 રૂપિયાના મેમાં આપે છે। હવે મારો તો ખાલી એટલો પ્રશ્ન ગવર્મેન્ટને કહેવાનો છે કે આજ દી સુધી આ વાન કોરોના કાળમાં ગવર્મેન્ટ માન્ય એમ્બ્યુલન્સ હતી, જ્યાં 1600 વાનો અમે આપેલી રાજકોટ મ્યુનિસિપાલિટીમાં રવિભાઈને, ત્યારે આજની તકલીફ અમારી એમ છે કે આરટીઓ વાળા અમને મેમાં આપે છે અને આ ચાલવા દેતા નથી। ખાસ કરીને જે છે એ તમારે જે શું માંગ પૂરી નહીં થાય તો આગામી સમયમાં શું? આગામી સમયમાં તો અમારા જે પ્રમુખ શ્રી કે એ અમારે હાલવાનું છે। તો અમારી માંગ એ છે કે બાકડામાં અમને મંજૂરી આપે, 14 છોકરાની મંજૂરી આપે અને અમને શાંતિથી રોટલો રડી ખાઈ એવી અમારી ગણતરી છે। ફાયર સેફટી ટોટલી બધા પાસે છે જ ઓલરેડી, અત્યારે લઈ જ લીધેલા છે અને ટેક્સી પાર્સિંગ કરવાય તૈયાર છે અને ઓલરેડી અત્યારે 125 ગાડી આરટીઓમાં બુક છે જ, પણ સર્વર ડાઉનના હિસાબે આરટીઓની ઢીલી નીતિ છે, કરતા નથી ત્યાંથી અત્યારે। અન્ય જે છે સ્કૂલ વાહન ચાલક, ખાસ કરીને જે છે પ્રોબ્લેમ ક્યાં આવે છે? તમને નિયમ પાલન કરવામાં સમસ્યા શું? અમે પ્રોબ્લેમ કરવા માટે બધા તૈયાર જ છે। આરટીઓ બોલે કે આવી રીતે આમ કરવાનું છે, અમે એમ કરવા પણ તૈયાર છે, પણ આરટીઓને અંદર અટાણે આજની તારીખમાં શુક્રવાર સુધી આ લોકો પૈસા સ્વીકારતા હતા। શનિવારથી આરટીઓનું સર્વર ડાઉન થઈ ગયું કે બંધ થઈ ગયું અમને ખબર નથી। અમે આરટીઓ કે એટલે અમે પૈસા ભરવા તૈયાર છે। અમે ટેક્સી અટાણે ઓછામાં ઓછા 2 થી 3 મહિનાની જરૂર છે, પણ આરટીઓ અઠવાડિયામાં તો 10 દીમાં કરી દે તો અમે 10 દીમાં બધા ગાડી લઈને જ્યાં જવા તૈયાર છે। જે છે ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ વાહન ચાલકો છે તેમનો એવો પણ આક્ષેપ છે કે આરટીઓમાં અત્યારે કામગીરી ઢીલી થઈ રહી છે અને એમના કારણે તેમને તકલીફ પડી રહી છે। જો કે સ્કૂલ વાહન ચાલકો છે તે વધુ સમયની પણ માંગ કરી રહ્યા છે। સ્કૂલ વર્દી વાહન ચાલકોની હડતાળ, વાલીઓ મુશ્કેલીમાં। હડતાળ અંગે એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું। આરટીઓની નબળાઈના કારણે અમે હડતાળ પાડી, વર્ષથી અમારી રજૂઆત હજુ નથી આવ્યો નિવેડો। અમે બાળકોની સુરક્ષા માટે હડતાળ પાડી છે। આરટીઓને વિનંતી છે કે થોડો સમય આપવામાં આવે, જે વધુ બાળકોને બેસાડે છે તેમની સામે પગલાં લો। જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં ત્યાં સુધી હડતાળ યથાવત। સ્કૂલ વર્ધી એસોસિએશનના ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે છે। ધર્મેન્દ્રભાઈ, શું કહેશો, આજથી જે હડતાળ કરી છે ઘણા વાલીઓને પણ તકલીફો પડી છે? વાલીઓ માટે તો હું દિલગીર છું। તમારા બાળકોનો સવાલ છે એના માટેની આ હડતાલ છે। હું તો ખાસ વાલીઓને કહું છું કે તમારા બાળકોની સેફટી માટેની મારી આ હડતાલ છે। એ લોકોએ અમને જે અમારે પરમિટ લેવાના હોય છે એ 1.5 વર્ષથી આપ્યા નથી। તો રાજ્ય સરકાર અને આરટીઓની બિલકુલ બેદરકારી છે આમાં, કે હું 1.5 વર્ષથી માગતો આવ્યો છું કે અમારા વાહનો કાયદેસર કરી આપો, એ લોકોને કરવા નથી અને હવે ના છૂટકે એ લોકોએ 10 દિવસથી એવું જાહેર કરી દીધું છે કે અમે વાહનોનું ચેકિંગ કરીશું। તમે જ્યારે ડોક્યુમેન્ટ જ નથી આપતા, નથી કોઈ અમારું કામ કરતા અને તમે સરપ્રાઇઝ ચેકિંગ કરે, મૂળ તો બાળકોને હેરાન કરવાની જ મુદ્દો છે ને તમારો। એટલે અમે આજની હડતાલ પાડી છે કે આજે ગુજરાતના તમામ નાના મોટા શહેરોમાં હડતાલ છે। ક્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તમારી? જ્યાં સુધી મારો નિવેડો ના આવે ત્યાં સુધી।
બાળકોની સલામતીનો સવાલ છે. કાલે કોઈ પ્રોબ્લેમ થશે તો સીધો એમ કહેશે કે વાનવાળાને ગાળ દો. એ તો ઉપરથી બેઠો બેઠા એમ જ કહેવાના છે કે ભાઈ પહેલાં વાનવાળાને ગાળ દો. તો શું વાનવાળાને મરવાનું છે? આ હતા ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ છે અને જ્યાં સુધી આરટીઓ વિભાગ દ્વારા તેમના જે વાહનોના પાસિંગ નહીં કરવામાં આવે, ફિટનેસ સર્ટિફિકેટ નહીં આપવામાં આવે, ત્યાં સુધી હડતાલ જે છે જે ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ તરફ રાજકોટમાં પણ વહેલી સવારથી બાળકોને સ્કૂલ મૂકવા માટે વાલીઓ જતા નજરે પડ્યા. આજથી સ્કૂલ વાન ચાલકોની રાજ્યવ્યાપી હડતાળ છે. રાજકોટમાં વાલીઓ બાળકોને શાળાએ મૂકવા પહોંચ્યા. વાલીઓએ ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વ્યથા. સવારમાં કામ ધંધે જવાનું હોય છે અને તે સિવાયના ઘણા કામ પણ હોય છે. તે પડતા મૂકીને સ્કૂલે પહોંચવું પડ્યું. કેટલાક વાલીઓએ જણાવ્યું કે ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સ્કૂલ વાન ચાલકોની હડતાલ છે અને વાલીઓ છે તે પોતાના સંતાનને જે છે એ સ્કૂલે મૂકવા આવી રહ્યા છે. હાલ આપણી સાથે વાલી પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે તમે તમારા સંતાનને મૂકવા આવ્યા? આજે સ્કૂલ વાહન ચાલકોની હડતાલ છે એટલે અમારે અમારા છોકરાઓને રૂબરૂ જ અમારે વાહન લઈને અમારે મૂકવા આવવાનું થાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કેવી તકલીફ પડતી સવારમાં કામ? સવારમાં ધંધા રોજગાર બધા મૂકીને આજે ટાઈમ કાઢીને છોકરાઓને મૂકવા આવવાનું થાય છે. ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો આજે સ્કૂલ વાહન ચાલકોની હડતાલ છે અને એને કારણે વાલીઓ છે તે અત્યારે આવી રહ્યા છે. એક બાદ એક વાલીઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે. ખાસ કરીને જે છે રાજકોટ સહિત રાજ્યભરમાં આજે સ્કૂલ વાહન ચાલકો છે તે હડતાલ પર ઉતર્યા છે અને જેમના કારણે જે છે આજે તમામ સ્કૂલોમાં જે સ્કૂલ વાહન હોય છે તે બંધ હોય છે. ત્યારે હાલ જે રીતના દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ છે તે પોતે સાયકલ લઈને પહોંચી રહ્યા છે. આમ વાત કરવામાં આવે તો જે છે વાલીઓ દૂરથી સવારમાં પોતાના કામ હોય છે તે પણ મૂકીને ક્યાંક ને ક્યાંક અત્યારે પહોંચી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો તે રાજકોટ શહેરના છે. ખાસ કરીને જે છે આ સ્કૂલ વાહન ચાલકોની હડતાલ છે ને એમના પગલે ક્યાંક ને ક્યાંક વાલીઓ છે તે અત્યારે અહીંયા જે છે એ પહોંચી રહ્યા છે. સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રાજકોટ શહેરની જે સ્કૂલો હોય છે તે એની બહારના દ્રશ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આ વાલીઓ છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોતાના સંતાનને જે છે તે મૂકવા માટે સ્કૂલે પહોંચી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે પ્રશ્ન છે તે આરટીઓ જે કચેરી છે અને તે છે અને સ્કૂલ વાહન ચાલકો વચ્ચેનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિસાવાનો વારો રાજકોટના જે વાલીઓ છે તેમનો આવી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતના દરેક વાલીઓ માટે મહત્વના સમાચાર. આજથી સ્કૂલ વાહન ચાલકોની અનિશ્ચિતકાળની હડતાળ. સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાળ. વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. સ્કૂલ વર્ધી પરમિટ અંગે એસોસિએશન અને તંત્ર સામસામે જોવા મળ્યા. આજથી સ્કૂલ વાહનોના ચેકિંગની શરૂઆત પહેલા જ વર્ધી એસોસિએશને ચોક્કસ મુદ્દતની હડતાળ પાડી છે. તો સ્કૂલ વર્ધી એસોસિએશનની 3 મહિનાની મુદ્દત આપવાની માંગ મુદ્દત ન આપતા વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવ્યા. રોજ લેવા મૂકવા આવવાથી વાલીઓની પરેશાની વધશે. વહેલી સવારથી જ સ્કૂલો પાસે ટ્રાફિકમાં વધારો જોવા મળી રહ્યો છે. આરટીઓ વિભાગ અને સ્કૂલ વેન સંચાલકોની લાપરવાહીના કારણે હવે વાલીઓને ભોગવવાનો વારો આવ્યો છે. હાલ આજે જ્યારે સ્કૂલ વેન ચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાલ ઉપર છે, જે પ્રકારે આરટીઓ વિભાગ દ્વારા આજથી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવાની હતી, પરંતુ કોઈપણ પ્રકારનું પાસિંગ જે છે છેલ્લા 1 વર્ષથી સ્કૂલ વેન સંચાલકો રજૂઆત કરતા હતા, પરંતુ તે રજૂઆતને કાને ન ધરી અને સ્કૂલ વેન ચાલકોના જે વ્હીકલનું પાસિંગ કરવામાં આવ્યું ન હતું અને તેના કારણે આખરે સ્કૂલ વેન સંચાલકો છે કે સ્કૂલ રિક્ષા ચાલકો છે તેઓએ આજે હડતાલ રાખી છે અને કામકાજથી તેઓ જે વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલ પર લઈ આવવાની જે કામગીરીથી અળગા રહ્યા છે તેના કારણે વાલીઓએ આજે પોતાના સંતાનોને જે છે તે સ્કૂલ ઉપર મોકલવાની ફરજ પડી છે. મોટી સંખ્યામાં હાલ આપ જે જોઈ શકો છો કે સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ વિદ્યાલય છે કે જ્યાં પોતાના સંતાનોને, પોતાના બાળકોને વાલીઓ જે છે તેઓએ સ્કૂલ ઉપર મૂકવા આપવાની ફરજ પડી રહી છે, કારણ કે સ્કૂલ વેન સંચાલકો આજથી જે છે અચોક્કસ મુદતની હડતાળ પર છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વાલીઓ જે છે તે આજે પરેશાન થવું પડ્યું.
સ્કૂલ વેન સંચાલકોની આજે હડતાલ છે, શું મુશ્કેલી પડી આજે તમને? ના, એમાં મુશ્કેલી તો કંઈ નહીં, 1-2 દિવસ મૂકવા તો આવવું પડે. પણ આ પ્રકારે ક્યાંક ને ક્યાંક જો રોજનું થઈ જાય, કેમ કે અચોક્કસ મુદતની હડતાળ છે, તો તકલીફ પડે. શું કહેશો, જે પ્રકારે આજે હડતાલ છે શું મુશ્કેલ? બહુ તકલીફ પડે છે. આ ડેઈલી જો આ થાય તો અમારું ડેઈલી રૂટીન આખું ડિસ્ટર્બ થઈ જાય, કેમ કે અમારે બીજા બી ઘણા કામ હોય. મોર્નિંગમાં ઉઠીને એ બધા કામમાં કોમ્પ્રોમાઇઝ કરીને પહેલાં છોકરાઓને, નો ડાઉટ આપણા કિડ્સ આપણી પ્રાયોરિટી છે, આઈ નો, બટ આપણે આ જો કામ જે આજે છોકરા મૂકવા લેવાનું કામ છે એક્સ્ટ્રા થઈ જાય તો ડેઈલી રૂટીનમાં બહુ તકલીફ પડે એવું છે. બિલકુલ. તો વાલીઓ પણ જે છે તે માની રહ્યા છે કે જે પ્રકારની આ હડતાલ જે આજે સ્કૂલ વેન સંચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકોએ યોજી છે ને તેના કારણે વાલીઓ જે છે તેઓએ હેરાન થવાનો વારો આવ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદીઓ માટે શહેરની સ્ટ્રીટ લાઇટ બની છે જોખમી. પરિમલ ગાર્ડન નજીક બાઇક સવાર પર સ્ટ્રીટ લાઇટ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. બાઇક સવારને મણકામાં ક્રેક અને મલ્ટીપલ ઇન્જરી થઈ હોવાનું સામે આવ્યું. એસપી રિંગ રોડ પર પણ સ્ટ્રીટ લાઇટ પડી હોવાની ઘટના સામે આવી. સ્ટ્રીટ લાઇટ પડવાની ઘટનાને લઈને તંત્ર પર ઉઠી રહ્યા છે સવાલો. તો શહેરીજનો માટે આ સ્ટ્રીટ લાઇટ જોખમી બની છે. એક યુવક પણ તેનો ભોગ બન્યો છે. પરિમલ ગાર્ડન નજીક સ્ટ્રીટ લાઇટ પડવાની ઘટના, એક યુવકને ઈજા થઈ છે. સ્ટ્રીટ લાઇટ પડતા બાઇક સવાર ઈજાગ્રસ્ત થયો છે. તો મલ્ટીપલ ઇન્જરી થઈ છે, પરંતુ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જો આ સ્ટ્રીટ લાઇટ કોઈના પર પડે તો તેના માટે જવાબદાર કોણ? તંત્રને કેમ નથી દેખાતું? આ પ્રકારની બેદરકારીને કારણે બીજા લોકો ભોગ બની શકે.